હેલો ફ્રેન્ડ્સ, તો તમને પણ આવો જ ક્વેશ્ચન છે કે મારે આ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે અને કરવું પડે તો કેટલું કરવું પડે. તો ગાઈસ, એ બધું છે ને તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને કેવી રીતનું કરવું છે. કારણ કે કોઈ પણ આપણો બિઝનેસ હોય ને, ચાહે ફિઝિકલ હોય, ટ્રેડિશનલ હોય કે પછી આ રીતના ઓનલાઈન બિઝનેસ હોય, પણ દરેક બિઝનેસમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ તો હોય જ છે. પણ ઇન્વેસ્ટમેન્ટ તમારે ડિસાઈડ કરવાનું હોય છે કે કેટલું કરવું છે. અને એના માટે જ અમે તમને કહીએ છીએ કે આ બિઝનેસના છે ને જે 2 સ્ટેપ છે ને એ ફોલો કરો. અને પહેલો જે સ્ટેપ છે એ તો ફ્રી વેબિનાર જ તમારે જોવાનું છે કે જેમાં તમને આ બિઝનેસની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપી છે. પછી સેકન્ડ જે સ્ટેપ છે ને એમાં તમને બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે કેવી રીતના લોકોએ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, કેવી રીતે એમણે લાઈફ ચેન્જ કરી છે, અને તમારે જો કરવો છે કઈ સ્ટ્રેટેજીથી કરવું છે, કેટલી મતલબ કે કેવી રીતનું કરવું છે, એ બધું જ એમાં ડિટેલમાં આપ્યું છે. અને એના માટે તમારે 149 પે કરવાના છે. જ્યારે તમે 149 પે કરશો એટલે તમને એ પ્રી કોચિંગ વિડીયો મળશે. અને એ જોયા પછી અગર તમને એવું લાગે છે કે મને આ બિઝનેસ નથી કરવો, કે મને ઇન્ટરેસ્ટ નથી, કે આ બિઝનેસ મારા માટે ફિટ નથી, તો તમને 30 ડેઝનું મની બેક ગેરંટી છે આમાં. એને એકદમ રિસ્ક ફ્રી પ્રોગ્રામ છે, તો તમે એક કરી શકો છો. તો ગાઈસ, જો ખરેખર તમારે આ બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ હોય અને તમને પ્રોપર ઇન્ફોર્મેશન જોઈતી હોય ને, તો તમારે આ 2 સ્ટેપ તમે ફોલો કરશો ને તો જ તમને આઈડિયા આવશે કે શું છે આ બિઝનેસ. અને પછી તમે તમારો ડિસિઝન લઈ શકો કે તમારે આ કરવું છે કે નહીં. પણ વિધાઉટ ઇન્ફોર્મેશન અગર તમે ખાલી જોયા કરશો અને સાંભળ્યા કરશો ને, તો તમને કોઈ જ જાતની ક્લેરિટી નહીં મળે અને તમને આ બધું સ્કેમ જેવું જ લાગશે. અને એટલા માટે જ અમે તમને બધાને કહીએ છીએ. બધાને એવું છે કે કેમ તમે અમને બધું નથી કહેતા, પણ જ્યાં સુધી છે ને આપણે જોતા નથી કે બરાબર જાણતા નથી ને, ત્યાં સુધી બધી ઇન્ફોર્મેશન છે ને આમ સ્કેમ જેવું લાગશે તમને. કારણ કે આપણે બધા શું કરતા હોઈએ છીએ કે પહેલાં તો એવું જ પૂછીએ કે તમને કેટલું મળે છે. પણ એ બધું જ ડિપેન્ડ છે કે તમે કઈ સ્ટ્રેટેજીથી અંદર આવો છો, કઈ રીતના તમે એફર્ટ્સ મૂકો છો, એ બધું એના પર ડિપેન્ડ છે. એટલે અમે કહીએ છીએ કે કોઈની સાથે કમ્પેર નહીં, પણ તમે તમારા ડિસિઝનથી તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે અને પછી તમારે જોવાનો છે કે તમે કઈ રીતે ગ્રોથ કરી શકો. તો મારે આટલું જ ઇન્ફોર્મેશન આપી હતી. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ ગુડ ઇવનિંગ.